હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ સદિશ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન અને સમતલમાં ગતિ વિશે ચર્ચા કરીશું. તો પહેલા જોઈએ એકમ સદિશ કોને કહેવાય. એકમ સદિશ યુનિટ વેક્ટર. એકમ સદિશ એટલે યુનિટ વેક્ટર. એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહે છે. એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહે છે. એકમ સદિશને એન કેપ અથવા યુ કેપ વડે દર્શાવાય છે. એન કેપ ઉપર જે મૂકેલ છે એને કેપ કહેવાય, એને કેપ વંચાય. યુ કેપ કોઈ પણ સદિશને, આ કોઈ એક સદિશ છે, સદિશ એ, અને એની દિશામાં એકમ સદિશ યુ એ કેપ હોય. કયો છે? યુ એ કેપ. તો કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા આ આવા કેટલા સદિશનો બનેલો છે? 5 સદિશનો બનેલો છે. આવા નાના નાના 5 સદિશનો બનેલો છે. એટલે આનું મૂલ્ય કેટલું છે? 5 એકમ છે. સદિશ એનું મૂલ્ય, સદિશના મૂલ્યને દર્શાવવા માટે સદિશને માનાંકમાં મૂકીને દર્શાવાય. આનું મૂલ્ય છે 1 એકમ. એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય. એટલે એન કેપ અને યુ કેપ નું મૂલ્ય કેટલું હશે? 1 એકમ હશે. જેનું મૂલ્ય 1 એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહે છે. કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે છે. તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે છે. આકૃતિમાં સદિશ એ દર્શાવેલ છે જેનું મૂલ્ય કેટલું છે? મોડ ઓફ એ બરાબર 5 એકમ. કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તે સદિશની દિશામાં એકમ સદિશ મળે છે. એટલે કોઈ એક સદિશ એ છે, એને એના મૂલ્ય વડે ભાગીએ તો એનું મૂલ્ય છે એ. તો એની દિશામાં એકમ સદિશ મળે. એની દિશામાં એકમ સદિશ કયો છે? યુ એ કેપ. માટે એ બરાબર, ચલો એ સદિશ એ અને એનું મૂલ્ય કેટલું છે? 5 એકમ. માટે એ બરાબર શું થાય? 5 into યુ એ કેપ. અથવા તો સદિશ એ બરાબર માનાંકમાં એ into યુ એ કેપ. કોઈ પણ સદિશને બરાબર છે તેના મૂલ્યો અને તે સદિશની દિશામાંના એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવે. ચાલો આ જ રીતે સદિશ બી ને કેવી રીતે દર્શાવે? તો સદિશ બી નું મૂલ્ય ગુણ્યા બી ની દિશામાંનો એકમ સદિશ. સદિશ સી ને કેવી રીતે દર્શાવે? તો સદિશ સી નું મૂલ્ય ગુણ્યા સદિશ સી ની દિશામાંનો એકમ સદિશ. કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તે સદિશની દિશામાંના એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવાય. આપણે યામાક્ષ પદ્ધતિ લઈએ. એક્સ વાય અને ઝેડ.
તો યામાક્સ પદ્ધતિમાં x અક્ષની દિશામાં એકમ સદિશને i કેપ વડે દર્શાવાય. x અક્ષની દિશામાં એકમ સદિશને i કેપ વડે દર્શાવાય. આ x અક્ષની દિશામાં એકમ સદિશ છે એને શેના વડે દર્શાવાય? i કેપ. y અક્ષની દિશામાં એકમ સદિશને j કેપ વડે અને z અક્ષની દિશામાં એકમ સદિશને k કેપ વડે દર્શાવાય. તો i j અને k કહેવાય છે પરસ્પર લંબ એકમ સદિશો છે. x અક્ષની દિશામાં એકમ સદિશને i કેપ વડે, y અક્ષની દિશામાં એકમ સદિશને j કેપ વડે અને z અક્ષની દિશામાં એકમ સદિશને k કેપ વડે દર્શાવાય. ધારો કે આ કોઈ એક સદિશ છે a1, આ કોઈ એક સદિશ છે a1. તો a1 નું મૂલ્ય a1 બરાબર ax છે. ધારો કે આપણે માનીએ કે એનું મૂલ્ય ax છે. તો સદિશ a1 ને કેવી રીતે લખી શકાશે? સદિશ a1 બરાબર, ચાલો એનું મૂલ્ય કેટલું છે? ax. કોઈ પણ સદિશને તેના મૂલ્ય, એને મૂલ્ય છે ax અને એની દિશામાં એકમ સદિશ કયો છે? i કેપ. એટલે સદિશ a1 બરાબર a1 into i કેપ. કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તે સદિશની દિશામાં એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવાય. સદિશ a1 નું મૂલ્ય કેટલું છે? આ જે સદિશ a1 છે એનું મૂલ્ય છે ax અને એની દિશામાં એકમ સદિશ છે i કેપ. ચાલો તે જ પ્રમાણે આ z અક્ષ y અક્ષ ની દિશામાં એકમ સદિશ, આ y અક્ષ ની દિશામાં એકમ સદિશ છે એને આપણે b1 કહીએ અને b1 નું મૂલ્ય, આનું મૂલ્ય છે by. ધારો કે x અક્ષની દિશામાં મૂલ્ય by છે તો b1 બરાબર આપણે શું લખીશું? એનું મૂલ્ય છે by into j કેપ. x અક્ષ કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને ધારો કે આ 3 એકમ હોય તો અહીં આપણે by બરાબર 3 હોય તો આ રીતે લખી શકાય b1 બરાબર 3 into j કેપ. કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તે સદિશની દિશામાં એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવાય. ચાલો z અક્ષની દિશામાં એકમ સદિશ આપણે લઈએ. z અક્ષની દિશામાં એકમ સદિશ, આ ચાલો z અક્ષની દિશામાં પણ એક સદિશ છે. એ સદિશ છે c અને એનું મૂલ્ય છે 4 એકમ આપણે ધારી લઈએ તો સદિશ c બરાબર શું લખી શકાશે? એનું મૂલ્ય છે 4 એકમ અને એની દિશામાં એકમ સદિશ છે k કેપ. કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તે સદિશની દિશામાં એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવાય છે. એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહે છે, જેને n કેપ અથવા તો u કેપ વડે દર્શાવાય. એટલે એનું મૂલ્ય કેટલું હોય છે? 1 એકમ હોય છે. કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે છે. એટલે કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તે સદિશની દિશામાં એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવાય છે. હવે મિત્રો જોઈશું આપણે દ્વિપરિમાણમાં સદિશ a નું વિભાજન સમજાવો. દ્વિપરિમાણમાં બે જ અક્ષ આવે, x અક્ષ અને y અક્ષ. આ x અક્ષ અને આ y અક્ષ. આ xy સમતલમાં કોઈ સદિશ આપણને આપેલો છે, સદિશ એ આપેલ છે a બરાબર OP. આ કોઈ સદિશ આપેલો છે આપણને. સદિશ એ બરાબર આપણે OP લઈ લઈએ.
આકૃતિમાં XY સમતલમાં એક સદિશ OP બરાબર A દર્શાવેલ છે, જે x અક્ષ સાથે થીટા કોણ બનાવે છે, વિષમગળી દિશામાં થીટા કોણ બનાવે છે. આ કઈ દિશામાં છે? વિષમગળી દિશામાં. આ બાજુ હોય તો સમગળી દિશામાં. x અક્ષ સાથે વિષમગળી દિશામાં થીટા કોણ બનાવે છે. હવે આપણે સદિશ એના શીર્ષ પરથી x અક્ષ અને y અક્ષ પર લંબ દોરીએ. x અક્ષ અને y અક્ષ પર લંબ દોરીએ. તો અહીંયા આપણને એક સદિશ મળે છે, જેને આપણે A1 કહીએ છીએ, અને આ જે સદિશ છે એને આપણે A2 કહીએ છીએ. તો આ સદિશ અને આ સદિશ નામ આપી દઈએ આપણે આને MP અને આને. તો ON સદિશ ON અને સદિશ MP નું મૂલ્ય કેવું છે? એક સરખું. એટલે આ જે સદિશ છે એ પણ કયો હશે? A2 હશે. હવે આ પ્રથમ સદિશ છે. પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ, એ બે સદિશોનો સરવાળો દર્શાવે છે. એટલે સદિશ A બરાબર આ સદિશ A1 નું મૂલ્ય આપણે ધારી લઈએ AX છે. કેટલું છે? AX. અને સદિશ A2 નું મૂલ્ય છે AY. તો OM બરાબર AX સદિશ A નો x અક્ષ પરનો અદિશ ઘટક, x અક્ષ પરનો અદિશ ઘટક કહેવાય આને. અથવા તો સદિશ A1 નું મૂલ્ય પણ કહેવાય, અને સદિશ A1 નું મૂલ્ય પણ કહેવાય. તે જ પ્રમાણે ON બરાબર AY મળે છે, અને સદિશ A નો y અક્ષ પરનો અદિશ ઘટક કહે છે. y અક્ષ પરનો અદિશ ઘટક કહે છે. y અક્ષ પરનો અદિશ ઘટક કહે. આકૃતિમાં XY સમતલમાં સદિશ OP બરાબર સદિશ A દર્શાવેલ છે. સદિશ OP બરાબર સદિશ A દર્શાવેલ છે. OP બરાબર સદિશ A દર્શાવેલ છે. હવે સદિશ A ના શીર્ષ P પરથી x અક્ષ અને y અક્ષ પર લંબ દોરતા આપણને બે રેખાખંડ મળે છે. રેખાખંડ OM અને રેખાખંડ ON. રેખાખંડ OM બરાબર AX અને રેખાખંડ ON બરાબર AY. તો AX ને શું કહેવાય? સદિશ A નો x અક્ષ પરનો અદિશ ઘટક કહેવાય, અને સદિશ ON બરાબર AY ને સદિશ એનો y અક્ષ પરનો ઘટક કહે છે. અહીં આપણને બે સદિશ મળે છે. એક સદિશ OM બરાબર A1 અને સદિશ MP બરાબર શું મળે છે? સદિશ A2. MP બરાબર ON, સદિશ ON પણ કહેવાય, અને સદિશ ON પણ કહેવાય. તો ON અને MP એક જ સદિશ છે, સમાન સદિશ છે. તે જ પ્રમાણે જેવી રીતે NP અને OM એક જ સદિશ છે, NP અને સદિશ NP પણ A1 છે. તો અહીંયા પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ એ કોણ છે? સદિશ A છે. તો અહીં A બરાબર સદિશ સરવાળા માટે ત્રિકોણની રીત મુજબ સદિશ A બરાબર A1 વત્તા સદિશ A2. સદિશ A બરાબર માટે સદિશ A બરાબર આનું મૂલ્ય કેટલું છે? AX. કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તે સદિશની દિશામાં એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવાય. તો સદિશ એ x અક્ષની દિશામાં છે. સદિશ A1 એ x અક્ષની દિશામાં છે, અને x અક્ષની દિશામાં એકમ સદિશને i કેપ વડે દર્શાવાય, અને y અક્ષની દિશામાં એકમ સદિશને j કેપ વડે દર્શાવાય. તો કોઈ પણ સદિશને તેના મૂલ્ય
અને તે સદિશની દિશામાંના એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવાય તો આ સદિશ A1 ની દિશામાંનો એકમ સદિશ છે i કેપ એટલે x into i કેપ અને એ જ પ્રમાણે A2 બરાબર A2 નું મૂલ્ય છે ay into j કેપ કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તે સદિશની દિશામાંના એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવાય તો x અને ay શું છે સદિશ એના x અને y અક્ષની દિશામાંના ઘટકો છે સદિશ a ના x અને y અક્ષની દિશામાંના ઘટક છે હવે પાયથાગોરસના નિયમ મુજબ જોઈએ તો આ કર્ણ છે અને આ તેની બે સંલગ્ન બાજુઓ છે પાયથાગોરસના નિયમ મુજબ OP સ્ક્વેર બરાબર OM સ્ક્વેર વત્તા MP સ્ક્વેર OP એટલે સદિશ OP બરાબર શું થાય OP નું મૂલ્ય એટલે a સ્ક્વેર વત્તા OM બરાબર ax સ્ક્વેર વત્તા MP બરાબર ay સ્ક્વેર માટે a બરાબર અંડર રૂટ ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર માનાંકમાં a કોઈ પણ સદિશના મૂલ્યને તે સદિશને માનાંકમાં મૂકીને અથવા તો તીર વગરની સંજ્ઞા વડે દર્શાવાય તો સમીકરણ પરથી કહી શકાય આના પરથી આપણે કે કોઈ પણ સદિશનું મૂલ્ય એ તે સદિશોના ઘટકોના વર્ગના સરવાળાના વર્ગમૂળ બરાબર હોય છે ધારો કે આપણે સદિશ લખીએ a બરાબર 3i વત્તા 4j તો આનું મૂલ્ય શું થશે a બરાબર એના ઘટકો કયા છે 3 અને 4 તો x અક્ષની દિશામાંનો ઘટક 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એટલે 9 વત્તા 16 25 નું વર્ગમૂળ 5 તો સદિશ એનું મૂલ્ય 5 એકમ થાય કોઈ પણ સદિશનું મૂલ્ય એ તે સદિશોના ઘટકોના વર્ગના સરવાળાના વર્ગમૂળ બરાબર હોય છે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો સદિશ a બરાબર 3i વત્તા 4j તો અહીંયા સદિશ એના બે ઘટક છે x ઘટક 3 છે અને y ઘટક છે 4 તો 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એટલે 25 નું વર્ગમૂળ 5 તો સદિશ એનું મૂલ્ય 5 એકમ થાય તો આ રીતે આપણે સદિશનું મૂલ્ય શોધી શકીએ હવે જોઈએ તો આકૃતિ પરથી ax એટલે પાસેની બાજુ છે ત્રિકોણ OMP માં થીટાની આ સામેની બાજુ છે અને આ પાસેની બાજુ છે અને આ કર્ણ છે OP કર્ણ છે OM એ પાસેની બાજુ છે અને MP એ સામેની બાજુ છે આનું મૂલ્ય છે ay તો આકૃતિ પરથી cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની બાજુ છે OM છેદમાં કર્ણ છે OP OM બરાબર ax OM નું મૂલ્ય છે ax અને OP બરાબર a સદિશ એનું મૂલ્ય માટે ax બરાબર a cos થીટા તે જ પ્રમાણે cos થીટા નો જ ઉપયોગ કરીએ તો આ ખૂણો 90 છે તો આ ખૂણો 90 માઇનસ થીટા થાય તો અહીંયા આપણે 90 માઇનસ થીટા ની આ સામેની બાજુ છે અને આ પાસેની બાજુ એટલે cos 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ તો 90 માઇનસ થીટા માટે આ સામેની બાજુ છે OM પાછળની બાજુ કઈ છે MP કર્ણ OP MP બરાબર ay અને OP બરાબર a
માટે ay બરાબર a cos 90 minus theta. cos 90 minus theta બરાબર sin theta, જે આપણે ઓલ એસટીસી ના નિયમ પરથી ભણીશું. તો cos 90 minus theta બરાબર sin theta એટલે a sin theta. તો આ રીતે પણ આપણે સમજી શકીએ. હવે બીજી રીતે સમજવું હોય તો sin theta નો ઉપયોગ કરીએ તો થીટા ની સામેની બાજુ ay છે, તો sin theta બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છે mp, કર્ણ છે a એટલે કે op, mp બરાબર ay upon a માટે ay બરાબર a sin theta. તો આપણે y ઘટક માટે sin theta નો ઉપયોગ કરીશું અને x ઘટક માટે cos theta નો ઉપયોગ કરીશું. આમ કોઈ પણ સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક એ સદિશની તે દિશામાંની અસરકારકતા દર્શાવે છે. સદિશની તે દિશામાંની અસરકારકતા દર્શાવે છે. દાખલા તરીકે આ બળ છે, આ x અક્ષ અને આ y અક્ષ. તો આ બળ F બરાબર 5 ન્યૂટન છે, x અક્ષની દિશા સાથે 30° નો ખૂણો બનાવે. તો અહીંયા fx બરાબર શું થશે? f cos theta 5 cos 30 બરાબર cos 30 એટલે sin 60 એટલે √3/2. તો આની અસરકારકતા x અક્ષની દિશામાંની અસરકારકતા કેટલી છે? 5 × √3/2. અને y અક્ષની દિશામાંની અસરકારકતા sin વિધેય પ્રમાણે તો fy બરાબર f sin theta, f બરાબર 5 sin 30 બરાબર 1/2 અઢી ન્યૂટન. તો આ બળની y અક્ષની દિશામાંની અસરકારકતા અઢી ન્યૂટન છે, જ્યારે x અક્ષની દિશામાંની અસરકારકતા 5 × √3/2. તો બળની અસરકારકતા કોઈ પણ સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક એ સદિશની તે દિશામાંની અસરકારકતા દર્શાવે છે. તો આ ઘટક પાડવા માટે શું કરીશું? તો કોઈ પણ સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક એટલે તે સદિશે તે દિશા સાથે બનાવેલા ખૂણાના સદિશના મૂલ્ય અને સદિશના મૂલ્ય, આ સદિશનું મૂલ્ય છે. કોઈ પણ સદિશનો ઘટક એટલે તે સદિશનું મૂલ્ય, એ એટલે સદિશનું મૂલ્ય, અને તે સદિશે તે દિશા સાથે x અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? θ. અને y અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? આ y અક્ષ સાથે બનાવેલો ખૂણો 90 - θ છે. તો કોઈ પણ સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક એટલે તે સદિશનું મૂલ્ય અને તે સદિશે તે દિશા સાથે બનાવેલા કોસાઇન સાથેનો ગુણાકાર. તો આ રીતે આપણે સદિશનું ઘટક પાડી શકીએ. હવે સદિશનું મૂલ્ય બીજી રીતે જોઈએ તો ax બરાબર કેટલા છે? a cos theta અને ay બરાબર a sin theta છે. ax બરાબર a cos theta છે અને ay બરાબર a sin theta છે. તો આ બંને સમીકરણનો વર્ગ કરીએ અને પછી સરવાળો કરીએ તો ax² વત્તા ay² એટલે અહીંયા આવશે a² cos² theta પ્લસ a² sin² theta, a² કોમન, cos² પ્લસ sin² cos² theta પ્લસ sin² theta, cos² પ્લસ sin² = 1 માટે a² માટે ax² વત્તા ay² બરાબર શું થશે? a² માટે a બરાબર √ ax² વત્તા ay². તો આ રીતે પણ આપણે મૂલ્ય શોધી શકીએ. હવે સદિશે x અક્ષ સાથે બનાવેલો ખૂણો શોધવાનો આવશે. તો ખૂણો શોધવા માટે હંમેશા tan θ નો ઉપયોગ કરવાનો. ખૂણો શોધવા માટે, ખૂણો એટલે કે દિશા શોધવા માટે, ખૂણો એટલે કે દિશા માટે સદિશ x અક્ષ સાથે સદિશ a x અક્ષ સાથે θ કોણ બનાવતી દિશામાં છે. તો આપણે θ શોધવો પડશે. એટલે ખૂણો શોધવા માટે
તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. સામેની બાજુ છે ay અને પાછળની બાજુ છે ax, માટે થીટા બરાબર tan ઇન્વર્સ ay upon ax. તો આ રીતે આપણે સદિશની દિશા પણ જાણી શકીએ ખૂણો શોધીને. હવે આ સદિશ તો દ્વિપરિમાણમાં છે, પણ જો સદિશ ત્રિપરિમાણમાં હોય, આ રીતે હોય, તો એને x, y અને z અક્ષની દિશામાંના ઘટકો મળે. 3 દિશામાંના ઘટકો મળે, x, y અને જો સદિશ આ રીતે ત્રિપરિમાણમાં હોય, આ x અક્ષ, આ y અક્ષ ને આ z અક્ષ છે. અત્યારે સદિશ કઈ દિશામાં છે? xy સમતલમાં છે. પરંતુ જો એ આ પ્રમાણે હોય તો એનો z અક્ષની દિશામાંનો ઘટક પણ પડે. તો z અક્ષની દિશામાંના ઘટકને આપણે az વડે દર્શાવીએ. શેના વડે દર્શાવીએ? az. જો ત્રિપરિમાણમાં હોય, જો સદિશ ત્રિપરિમાણમાં હોય તો એનો ત્રીજો ઘટક પડે az. તો સદિશ એ બરાબર લખી શકાય ax into i cap, ay into j cap અને az into k cap. તો અહીં az એટલે z અક્ષની દિશામાંનો ઘટક, સદિશનો z અક્ષની દિશામાંનો ઘટક. માટે એનું મૂલ્ય લખવું હોય તો મૂલ્ય એ બરાબર કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તે સદિશના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. એટલે x અક્ષની દિશામાંના ઘટકનો વર્ગ ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર વત્તા az સ્ક્વેર. હવે સ્થાન સદિશને જનરલી આપણે r વડે દર્શાવીએ તો એના 3 ઘટક પડે, x, y અને z. x અક્ષની દિશામાંના ઘટકને x વડે દર્શાવીએ તો સદિશ r, સ્થાન સદિશ r બરાબર x into i cap, y into j cap અને આ x આમ, આ y આમ અને z આમ દર્શાવે છે. તો સદિશ નો સ્થાન સદિશ છે, કોઈ એક બિંદુનો સ્થાન સદિશ r, એને આ રીતે દર્શાવે xi વત્તા yj વત્તા zk cap. જ્યાં x એ x અક્ષની સદિશ r નો x અક્ષની દિશામાંનો ઘટક, y એ y દિશામાંનો અદિશ ઘટક અને z એ સદિશ r નો z અક્ષની દિશામાંનો ઘટક છે. તો એનું મૂલ્ય પણ આ જ રીતે દર્શાવાય, માનાંકમાં r બરાબર અંડર રૂટ x સ્ક્વેર વત્તા y સ્ક્વેર વત્તા z સ્ક્વેર. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તે સદિશના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. ત્યાર પછી આવે છે આપણે ત્રિકોણની રીત જોઈ. સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત એ આલેખીય રીત છે. તો એના માટે આપણે કોઈક સદિશનું દર્શાવવો પડે અને તેની સાથે ખૂણો બનાવતી દિશામાં પાછો બીજો સદિશ દર્શાવવો પડે. એક સદિશના શેષ પર બીજા સદિશનું પૂછ મૂકવું પડે, અથવા તો બે સદિશને એક જ બિંદુએથી એવી રીતે દર્શાવે કે જેથી તેમની વચ્ચેનો ખૂણો તેટલો જ રહે. તો આવા સંજોગોમાં જવાબ બધાના કેવા આવે? કંટાળાજનક રીત છે અને જવાબ પણ બધાના જુદા જુદા આવે. આલેખીય રીતમાં, સદિશોના સરવાળાની આલેખીય રીતમાં બધાના જવાબમાં ફેરફાર આવે અને સાથે સાથે આ રીત પણ કેવી છે? કંટાળાજનક છે. એટલા માટે સદિશોના સરવાળા માટે બીજી એક રીત છે બેઝિક રીત, કે જેમાં બધાના જવાબ એક સરખા આવે એટલે સચોટ જવાબ મળે આપણને. અને સાથે સાથે આ રીત સરળ રીત છે. તો બેઝિક રીત, સદિશોના સરવાળા માટેની બેઝિક રીત સમજીશું. સદિશોના સરવાળા માટેની બેઝિક રીત. સદિશ એ છે, સદિશ એને કેવી રીતે દર્શાવે? x i cap વત્તા ay j cap. સદિશ b બરાબર bx i cap વત્તા by j cap. જો આ બે સદિશોનો સરવાળો કરવાથી પરિણામી સદિશ r મળતો હોય તો r બરાબર સદિશ a વત્તા સદિશ b. જો આ બે સદિશ a અને b નો સરવાળો કરવાથી પરિણામી સદિશ r મળતો હોય તો સદિશ r બરાબર સદિશ a વત્તા b. માટે સદિશ r બરાબર axi
વત્તા ay જે કેપ વત્તા bx i કેપ વત્તા by જે કેપ. હવે સદીશોના સરવાળા માટે આપણે ક્રમનો નિયમ જોયો કે ક્રમ બદલવાથી સદીશોનો સરવાળો બદલાતો નથી. તો આ એક સદીશ છે, આ બીજો સદીશ છે, આ ત્રીજો સદીશ છે, આ ચોથો સદીશ છે. તો સરવાળાનો ક્રમ આપણે બદલીએ તો કઈ ફરક પડતો નથી. એટલે ax i bx i ay j અને by j. તો આમાં i કોમન છે એટલે ax વત્તા bx ઇન્ટુ i કેપ ay ઇન્ટુ by પ્લસ જે કેપ. હવે જેવી રીતે a બરાબર axi વત્તા ay જે લખ્યું તે જ પ્રમાણે આપણે r માટે લખી શકીએ rxi પ્લસ ry જે. તો આ બેને સરખાવીએ તો શું થાય? જ્યાં rx બરાબર ax વત્તા bx અને ry બરાબર ay પ્લસ by. આમ પરિણામી સદિશના દરેક ઘટકો એ બે સદિશોના અનુરૂપ ઘટકના સરવાળા બરાબર છે. અહીંયા x ઘટકના સરવાળા, અહીંયા y ઘટકના સરવાળા બરાબર હોય છે. હવે ત્રિપરિમાણમાં હોય તો 3 ઘટક આવે. તો તેવા સંજોગોમાં અહીંયા ત્રીજો ઘટક આવશે az ઇન્ટુ k કેપ, અહીંયા આવશે bz ઇન્ટુ k કેપ. તો અહીંયા પણ બદલાઈ જશે. અહીંયા ત્રીજો ઘટક આવશે bz સોરી ax bx વત્તા અહીંયા નહીં પણ અહીંયા આવશે rz બરાબર az પ્લસ bz. તો 3 ઘટક આવશે. અહીંયા 3 ઘટક થશે rz ઇન્ટુ k કેપ, ત્યાં rz બરાબર az પ્લસ bz. તો આ રીતે સદીશોનો સરવાળો કરવામાં આવે છે. આ બેઝિક રીતની મદદથી જે જવાબ મળે તે જવાબ કેવો હોય છે? સચોટ હોય છે અને ખૂબ સરળતાથી આપણે સરવાળો કરી શકીએ. તો મિત્રો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરમાં વધારે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.